નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. T20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જુઓ તમે સિનેમા હોલમાં. ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ મોટા પડદા પર સિનેમા હોલ સ્ટેડિયમ જેવો અનુભવ સાથે ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ સાથે ફક્ત 150 રૂપિયામાં, એમાં પણ પોપકોર્ન ફ્રી. લક્ષ્મી સિને મેજિક લાવ્યું છે તમારા માટે જોરદાર ઓફર, તો એનો લાભ લેવાનો ચૂકશો નહીં. મોટા પડદા પર માણો ફાઇનલ ક્રિકેટ મેચ. ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે બુક માય શો પર જાઓ અથવા તો લક્ષ્મી સિને મેજિક પર જે પણ તમે બુકિંગ કરાવી શકો છો. વધુ વિગત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો. ખાપરવાડા ગામે કાર પૂર ઝડપે હંકારનાર યુવાનને ઠપકો આપનારને યુવાને કાર નીચે કચડીને મારી નાખ્યા છે. ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. ગણદેવી તાલુકાના ખાપરવાડા ગામે એક ઘટના સામે આવી છે, જેમાં શુક્રવારે બપોરના સમયે કૃપાલ પટેલ પોતાની કાળા રંગની વર્ના કાર પૂર ઝડપે હંકારી રહ્યો હતો, ત્યારે ગ્રામના જનોએ તેને રોકીને ઠપકો આપ્યો હતો, જેને લઈને શુક્રવારે રાત્રે 8 વાગે હસમુખભાઈ જીણાભાઈ આહિર ઉંમર 47 ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મિત્રો સાથે બેઠા હતા. તે સમયે આરોપી કૃપાલ પટેલ તેની કાળા રંગની કાર લઈને ત્યાં આવ્યો હતો અને તેને હસમુખને ટક્કર મારી અને ત્યારબાદ હસમુખભાઈ નીચે પડી જતાં તેના પર કાર હંકારી અને ત્યાંથી પલાયન થઈ ગયો હતો. આ ઘટનામાં હસમુખભાઈને ગંભીર રીતે ઘવાતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જોકે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બિલીમોરા પોલીસ મથકે આ કાળા રંગની કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે પ્રાથમિક તપાસમાં આરોપી કૃપાલ પટેલ બુટલેગર પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોવાનું પણ તેમને જણાવ્યું છે અને ત્યારબાદ આ અંગે તેને શોધવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે નવસારી વિસ્તારમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવા પામી હતી. મરોલી સુરત રોડ ઉપર વાહન ચાલકોએ ગાડીઓની સિગ્નલ લાઇટ ચાલુ કરીને વાહન હંકારવાની ફરજ પડી હતી. ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી થઈ જવા પામી હતી અને જેથી અકસ્માત ન થાય તેને કારણે તમામ વાહનો ચાલકોએ પોતાના વાહનો ધીમેથી હંકારવાની ફરજ પડી હતી. તો સાથે સાથે જ નવસારી શહેરી વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જવા પામી હતી અને ખેડૂતોને આ ધુમ્મસના કારણે નુકસાનની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. નવસારી લાઈવના અહેવાલ બાદ તંત્ર દ્વારા ત્વરિત કામગીરી કરવામાં આવી છે. છીણમ ગામ ખાતે ગઈકાલે એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો, જેમાં રસ્તાની ખૂબ સારી કામગીરી કર્યા બાદ જિલ્લા પંચાયત આરએનબી વિભાગ દ્વારા જે છારું છે 1 મહિનાથી ત્યાં મૂકી રાખ્યું હતું ને જેના કારણે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આજે તંત્ર દ્વારા એટલે કે અધિકારીઓ દ્વારા તાકીદે ત્યાં જેસીબી અને ટ્રેક્ટર મોકલી અને જે રસ્તા વચ્ચે જે નડતરરૂપ છારું હતો તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલે કે ખૂબ પ્રશંસનીય કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે. હીરા મેન્શન ચાલના રહીશોએ જીવવું બદથી બદતર બની ગયું છે, કારણ કે હીરા મેન્શન ચાલમાં છેલ્લા કેટલાય વખતથી ગટર ઉભરાવાની સમસ્યા વર્તાઈ રહી છે અને તેઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે માણસો જાય છે, માત્ર સળિયા મારી લે છે અને અડધો કલાક બાદ ફરીથી ગટર ઉભરાવાની શરૂ થઈ જાય છે, જેથી હીરા મેન્શનના રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. તમે જોઈ શકો છો દ્રશ્યમાં કે કઈ રીતે કઈ હદ સુધી પાણી ભરાયું છે કે પાણીની ઉપર મચ્છરો પણ બેસી ગયા હોય તે દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. એટલે કે કેટલું જૂનું પાણી હોય ત્યારે તેમાં મચ્છરના આવા બોરા થાય અને તેમાં મચ્છરો ઉદ્ભવે ત્યારે આ મચ્છર લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ત્યારે કોઈ મોટી જાનહાનિ થાય, મોટો રોગચાળો ફેલાય તે પહેલાં નવસારી મહાનગરપાલિકા દ્વારા આ જે ગટર ઉભરાની સમસ્યા છે હીરા મેન્શન ચાલમાં તે ત્વરિત નિરાકરણ લાવે તે ખૂબ જરૂરી છે, કારણ કે ત્યાં ગણપતિ બાપાનું મંદિર આવ્યું છે અને હજારો ભક્તો દર મંગળવારે અને વાર તહેવારે ત્યાં દર્શનાર્થે જતા હોય છે, ત્યારે આ મચ્છરો તેમને પણ ડેન્ગ્યુ અને અનેક બીમારીનો શિકાર કરી શકે છે.
વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 37°C ત્યારે લઘુત્તમ તાપમાન 18°C નોંધાયું તો હવામાં ભેજનું પ્રમાણ દિવસના 97%, જ્યારે સાંજે 34% રહ્યો તો હવાની ગતિ 2.5 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીના એરુ ગામ ખાતે 10.07 કરોડના ખર્ચે તળાવ રીડેવલપમેન્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ઓક્ટોબર સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નૈસર્ગિક અને પર્યાવરણ સ્ત્રોત આધુનિક ઓપ આપવા માટે એરુ વિસ્તારમાં આવેલા તળાવના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજે 10.07 કરોડના ખર્ચે ધરાવતા આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક નાગરિકોને મનોરંજન માટેનું એક ઉત્તમ સ્થળ પૂરું પાડવાનો છે. મહાનગરપાલિકા દ્વારા કામગીરી ગતિને ધ્યાનમાં રાખીને સંબંધિત એજન્સીને આગામી ઓક્ટોબર માસ સુધીમાં તળાવ નિર્માણની કાર્ય પૂર્ણ કરવાની અંતિમ ડેડલાઇન આપી દેવામાં આવી છે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ તળાવ ભવિષ્યમાં નવસારીના મુખ્ય પર્યટક આકર્ષણનું કેન્દ્ર બની રહે અને શહેરની સુંદરતામાં વધારો થશે. નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે માસિક સંકલન બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ તથા નવસારી મહાનગરપાલિકાના કમિશનરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ્રજાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્ય નવસારી શહેર વિસ્તારમાં પીવાના પાણી અંગેના પ્રશ્ન, રોડ રસ્તા, ડ્રેનેજ, તળાવ તેમજ વિવિધ વિકાસના કાર્યો અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય દ્વારા અનેક પ્રજાલક્ષી અનેક પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી તેમજ નવસારી નગરપાલિકાના અધિકારીઓની જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે મને ગમતું પુસ્તક પર યુવા વાર્તાલાપ યોજાયો હતો. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ આજે શનિવાર 7/3/2026ના રોજ માધુભાઈ દેસાઈ સ્મૃતિ ખંડ ખાતે પુસ્તકાલયનો પ્રથમ માળ ખાતે વક્તા ચાંદનીબેન મહેતા તેમજ પુસ્તકના લેખક કૈલાશભાઈના સાનિધ્યમાં લેખક શ્યામકુમાર સોનારના દ્વારા લિખિત આ પુસ્તક અંગે વાર્તાલાપ યોજાયો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ હિન્દ મહિલા પરિષદ અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંતર્ગત સરકારી આયુર્વેદિક હોસ્પિટલના દ્વારા નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ તરીકે જિજ્ઞાસા હરીશભાઈ પારેખ, અખિલ હિન્દ મહિલા પરિષદના પ્રમુખ તેમજ બિંદુભાઈ હિમાંશુ ચોકસી અને ભાવના મુકેશ નાયક ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નવસારી મહાનગરપાલિકાના મુખ્ય કચેરી 2nd ફ્લોર ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.